હેલો ફ્રેન્ડ્સ, ટુડે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ખાસ ધ્યાન આપજો મિત્રો, આપણો આજનો ટોપિક છે સ્ટાન્ડર્ડ 10 થી રિલેટેડ, અને એ ટોપિક છે જોઈન ધ સેન્ટેન્સીસ. બે વાક્યોને જોડવાના છે. તમને અહીં બે વાક્યો આપવામાં આવ્યા હશે અને એ બે વાક્યોને કન્જંક્શન્સથી કોઈ પણ પ્રકારના સંયોજકથી, પણ જે તે સંયોજકો વાપરવાના નથી, અનુવાદ પ્રમાણે જે સેટ થાય તે જ સંયોજકથી તમારે વાક્ય જોડવાનું છે. અને તે પેપરમાં ક્વેશ્ચન નંબર 48 ટુ 46 ટુ 48 સુધી હોય છે. 3 માર્ક્સ. બહુ જ ઉપયોગી ટોપિક છે. જનરલી કન્જંક્શનના જેટલા બી ટોપિક્સ છે બધા જ ટોપિક્સને આપણે અહીં આવરી લીધેલા છે, એટલે થોડોક સમય લાગશે, પણ આ વિડીયોને બહુ ધ્યાનથી અને પૂરેપૂરો જોજો. સૌથી પહેલા જુઓ, યુગ ડઝ નોટ નો હિન્દી. તે હિન્દી જાણતો નથી. તે સંસ્કૃત જાણતો નથી. તે હિન્દી જાણતો નથી, તે સંસ્કૃત જાણતો. और तो છે જ નહીં, બટ, પણ, સો ધેટ, કે જેથી. આના માટે તમારે આ જે કન્જંક્શન્સ છે ને એના અનુવાદ ખબર હોવી જોઈએ. અને નાઈધર નોર એ નેગેટિવ વાક્ય છે. એનો મતલબ થાય છે બેમાંથી એક પણ વિકલ્પ નહીં. હવે તમને ખ્યાલ આવી ગયો, ન હિન્દી ન સંસ્કૃત, શું આવે? નાઈધર નોર. પણ જવાબ કેવી રીતે લખવો? જવાબમાં હંમેશા યાદ રાખો, નાઈધર નોર. પહેલું ઓપ્શન, બીજું ઓપ્શન. નાઈધર હિન્દી nor સંસ્કૃત. હવે મેં પહેલા બી કીધું કે નાઈધર એ પોતે નકાર છે, એટલે ડઝ નોટ નીકળી જાય. પણ જો ડઝ દૂર થાય તો ક્રિયાપદનું SKES વાળું રૂપ આવે. તો જવાબ બન્યો તમારો આ. યુગ knows neither Hindi nor Sanskrit. સેકન્ડ, સો એટલે તેથી. દો એ પણ, છતાં પણ, પરંતુ આવો મતલબ થાય. અને ઓર એટલે કે. વરસાદ ફૂલ હેવીલી વરસાદ હતો. Everybody stayed at home. બધા ઘરમાં જ પડી રહ્યા. ફૂલ વરસાદ હતો. શું આવે? તેથી. સો. આ જવાબ. બસ આ અનુવાદ આપશે તો તમને તરત ખ્યાલ આવડી જશે મિત્રો. It was raining heavily, so everybody stayed at home. Heath was present in the class. હેત ક્લાસમાં હાજર હતો. The teacher marked him absent. શિક્ષકે તેને એબ્સન્ટ ગણ્યો. હવે જો અનુવાદ. સો એટલે તેથી. દોનો પરફેક્ટ મતલબ આપું છું. જો કે, છતાં પણ. અને એન્ડ એટલે અને. શું આવે? જો કે હેત ક્લાસમાં હાજર હતો પણ શિક્ષકે તેને એબ્સન્ટ ગણ્યો. પણ ધો એ વાક્યની શરૂઆતમાં જ્યાં આપણે જો કે મૂકીએ છીએ, જો કે હેત ક્લાસમાં હાજર હતો, બસ ત્યાં ધો આવે. Though Heath was present in the class, the teacher marked him absent. સાહેબ આ ધોની જગ્યાએ આપણે બટ ના વાપરી
વાપરી શકીએ આપી હોત તો બટ ક્યાં આવે જનરલી બે વાક્યોની વચ્ચે તો ધો નથી આવવાનું જો આપ્યું હોત તો હવે હેત વોઝ પ્રેઝન્ટ હેત ક્લાસમાં હાજર હતો પરંતુ તેના ટીચરે તેને એબ્સન્ટ ગણ્યો હવે જુઓ બીકોઝ એટલે કારણ કે બટ એટલે પરંતુ એન્ડ એટલે અને પાર્થ could not take any decision પાર્થ ડિસિઝન ના લઈ શક્યો તે કોન્ફિડન્ટ ન હતો પાર્થ ડિસિઝન ના લઈ શક્યો ભલે ના લઈ શક્યો આપણે કોહલી અને ધોની તો જુદા ડિસિઝન લઈ લે છે ને આમ ડિસિઝન પાર્થ ધોની જેવો કહી દઈએ ને આપણે બસ એવું એમ પાર્થ ડિસિઝન ના લઈ શક્યો કારણ કે તેને કોન્ફિડન્સ ન હતો કારણ કે બસ બે વાક્યોની વચ્ચે બીકોઝ તમે જો જનરલી ક્યાંય વાક્યમાં ચેન્જીસ નથી આ એક વાક્યની પદ્ધતિમાં ફેરફાર આવ્યો આમાં ક્યાં આવ્યો ના સીધું ધો મૂકી દીધું આગળ એક આ થોડુંક હેરાન કરે છે મિત્રો હવે જુઓ અહીંયા ઓર એટલે કે બટ એટલે પરંતુ અને સો ધેટ નો મતલબ છે કે જેથી જો અલગ અલગ નથી એક જ શબ્દ છે સો ધેટ ભેગું છે ડોક્ટર ઓપરેટેડ અપોન મી ડોક્ટરે મારી પર ઓપરેશન કરી he could remove a stone from my kidney માંથી એક પથરી નીકાળી તો શું આવે જો એક વસ્તુ યાદ રાખો સો ધેટ ખ્યાલ આવ્યું બધાને ડોક્ટરે ઓપરેશન કર્યું કે જેથી તેઓ કિડનીમાંથી એક પથરી નીકાળી શક્યા દૂર કરી શક્યા સો ધેટ પછી જનરલી કેન કે કુડ આવે આ ભૂતકાળ છે એટલે કુડ આવ્યું વર્તમાન કાળ હોત તો કેન કે જેથી તે કિડનીમાંથી પથરી દૂર કરી શકે એઝ માટે બટ પરંતુ દો જો કે છતાં પણ પૂર્વા ડિસાઇડેડ ટુ સ્ટે ઇન અ હોસ્ટેલ પૂર્વાએ હોસ્ટેલમાં રોકાવાનું નક્કી કર્યું હર હાઉસ વોઝ ફાર ફ્રોમ હર કોલેજ એનું ઘર હતું ને એ એના કોલેજથી બહુ દૂર હતું એનું ઘર કોલેજથી બહુ દૂર હતું અને એટલે માટે એઝ પણ એઝ બે વાક્યોની શરૂઆતમાં આવે એઝ પૂર્વાએ સોરી વિચારો જરા એઝ નો મતલબ વાક્યમાં એઝ જ આવશે વાક્ય રચના પ્રમાણે આજે બીકોઝ ની વાક્ય રચના છે ને એ જ વાક્ય રચના બીકોઝ ના સ્થાને એઝ મૂકવાનું થાય તમે વિચારી લો બીકોઝ વાપરે તો શું થાય એ પૂર્વાએ હોસ્ટેલમાં રહેવાનું વિચાર્યું કારણ કે તેનું ઘર દૂર હતું કારણ કે તો એ જ રીતે બીકોઝ ના સ્થાને એઝ એટલે અહીં એઝ જ આવવાનું છે એ જ બીકોઝ ના સ્થાને એઝ મૂકવાનું થાય આપણે એટલે વાક્ય રચનામાં એઝ આપી હોય તો વિચારવું બીકોઝ છે એનો મતલબ કારણ કે એવો જ મતલબ થયો એઝ નો મતલબ તો બસ ક્યાં મૂકતા હતા બીકોઝ ત્યાં આપણે એઝ મૂકી દેવાનું અરુણ લેફ્ટ હિઝ જોબ અરુણે એની જોબ છોડી દીધી
He could give full attention to environment problems. તે એન્વાયરમેન્ટના પ્રોબ્લેમ્સ પર પૂરેપૂરું ધ્યાન આપી શક્યો. અને માટે કે જેથી થોડું વિચારો. અરુણે જોબ છોડી દી કે જેથી તે એન્વાયરમેન્ટ પ્રોબ્લેમ્સને લઈને પૂરું ધ્યાન આપી શકે. એન્વાયરમેન્ટ પ્રોબ્લેમ્સને લઈને પૂરું ધ્યાન આપી શકે. સો દેટ અહીંયા વચ્ચે મૂકી દેવાનું. Because કારણ કે દો જો કે છતાં અને બિફોર એટલે પહેલા. પક્ષીઓ માળો છોડી દે છે. લીવ એટલે છોડવું, માળો છોડવું ઉડી જાય છે, ભાગી જાય, ફૂર જતા રહે છે. ધ સન રાઇસિસ સૂર્યોદય થાય છે. તો અનુવાદ શું થાય? સૂર્યોદય થાય છે કારણ કે પક્ષીઓ માળો છોડે છે. જો કે પક્ષીઓ માળો છોડે છે ત્યારે સૂર્યોદય થાય છે, આવું કે બને જ નહીં. સૂર્યોદય થાય ને તે પહેલા પક્ષીઓ માળો છોડી જતા રહે. અનુવાદ બિફોર. બિફોર ધ સન રાઇઝિસ સૂર્યોદય થાય તે પહેલા પક્ષીઓ માળો છોડે છે, ઉડી જાય છે, ફર ભાગી જાય છે. પહેલા ક્યારેક નોલેજ વાપરવું પડે. અહીં સેટ થતું હોય કારણ કે, પણ સૂર્યોદય થાય છે કારણ કે એ પોસિબલ નથી. સૂર્યોદય પહેલા એ માળો છોડી દે છે. ઓર કે પરંતુ કારણ કે. હવે એનો લખવાની ક્યાં જરૂર છે? વોક ફાસ્ટ ઝડપથી દોડો. યુ વિલ મિસ ધ ટ્રેન તે બસ ચૂકી જશો. શું થાય? ઝડપથી ચાલો પરંતુ બસ ચૂકી જશો. ઓરનો ત્રીજો મતલબ છે નહીતર. ઝડપથી ચાલ ઝડપથી, નહીં તો બસ ચૂકી જઈશ. શું ધ્યાન આપો? ફટાફટ દોડ જલ્દી. નહીતર વોક ફાસ્ટ ઓર યુ વિલ મિસ ધ ટ્રેન. પોલીસે ચોરને પકડ્યો. તેણે મોબાઈલ ચોર્યો હતો. હવે જનરલી પોલીસે ચોરને પકડ્યો. આમ તો સાહેબ બીકોઝ આપ્યું તો કેટલું સરસ. બીકોઝ આપ્યું હોત તો તમારું વાક્ય બની ગયું હોત. પોલીસે ચોરને પકડ્યો કારણ કે તેણે ચોરી કરી હતી, મોબાઈલ ચોર્યો હતો. પણ યાર કે જેણે, પોલીસે ચોરને પકડ્યો કે જેણે મોબાઈલ ચોર્યો હતો. તો હુ તેનો મતલબ છે કે જેણે. અને હુ લખતા હોઈએ ત્યારે હી શી દૂર થઈ જાય અને એના જગ્યાએ હુ લખવાનું થાય.
પોલીસ caught the thief. પોલીસે ચોરને પકડ્યો કે જેણે who had stolen a mobile phone. કે જેણે મોબાઈલ ચોર્યો હતો. રાધા is dancing, કૃષ્ણા is dancing. બંને ડાન્સ કરે છે. રાધા એન્ડ કૃષ્ણા, પણ ભૂલ થશે આર થશે, આર ડાન્સિંગ. રાધા એન્ડ કૃષ્ણા આર ડાન્સિંગ. એન્ડના સ્થાને જો આપ્યું હોત ને બોથ એન્ડ, તો પણ જ આ રીતે બની શકે. તો ફરક એટલો, બોથ છે ને એક આગળ આવશે. બોથ રાધા એન્ડ કૃષ્ણ આર ડાન્સિંગ. પણ અહીં એક અને એક બે કરતા હોય એટલે ટુ બી બહુવચનમાં આવે. આ બહુ થોડું હેરાન કરે છે આપણને યાર. Do not play outside. It is very hot. એ બહાર રમશો નહીં, બહુ ગરમી છે. શું આવે? બહાર રમશો નહીં પરંતુ બહુ ગરમી છે. બહાર રમશો નહીં કે જેથી બહુ ગરમી છે. બહાર રમશો નહીં કારણ કે બહુ ગરમી છે. કારણ કે Cut the trees, lose the rain. વૃક્ષો કાપો, વરસાદ ગુમાવો. વૃક્ષો કાપો છતાં પણ વરસાદ ગુમાવો. વૃક્ષો કાપો પહેલા વરસાદ ગુમાવો. વૃક્ષો કાપો અને વરસાદ ગુમાવો. હા, વૃક્ષો કાપો અને વરસાદ ગુમાવો, બસ આ એક જ ઓપ્શન છે. એન્ડ કોહલી ઇઝ ધ ગ્રેટેસ્ટ ક્રિકેટર. કોહલી છે ને એક ગ્રેટ ક્રિકેટર છે. ઇટ ઇઝ ફેક્ટ. એ હકીકત છે. પરંતુ કે અને હવે ક્રમમાં ફેરફાર થાય. અહીંયા હકીકત છે કે કોહલી એક ગ્રેટ ક્રિકેટર છે. જ્યાં જ્યાં તમને ફેક્ટ આપ્યું હોય, નો, ટ્રુ, બિલીવ, આ ટાઈપના શબ્દો આપ્યો હોય, હું માનું છું કે, હું જાણું છું કે, તે સાચું છે કે અનુવાદ થાય. તો એ આગળ આવે, it is fact that Kohli is a great cricketer. She worked hard, she could not get good marks. અને મહેનત તો સખત કરી, સારા માર્ક્સ ના મેળવી શકી. તેને મહેનત કરી તેથી સારા માર્ક્સ ન મેળવી શકી. તેણે સખત મહેનત કરી પરંતુ સારા માર્ક્સ મેળવી ન શકી. અને તેને મહેનત કરી કેવી રીતે સારા માર્ક્સ ન મેળવી શકી? પરંતુ મહેનત તો કરી પરંતુ સારા માર્ક્સ ન મેળવી શકી. I heard the news. मैं आ समाचार सांभळ्या. I went to the hospital.
હું હોસ્પિટલ ગયો. હવે ઇફ નો મતલબ છે જો, તો ઓર નો મતલબ તો ખબર છે, નહીતર, અથવા કે, as soon as, જેવું કે, તરત જ. હવે શરત એક જો તોથી આવે. જો ધ્યાન આપશો તો આવડશે. અને જેવું જ હું તમને પ્રશ્નો કરું કે તરત જ તમે જવાબ આપી દો એટલે થયું as soon as. કયું સેટ થાય? જેવા જ મેં સમાચાર સાંભળ્યા કે તરત જ હું હોસ્પિટલ ગયો. તરત જ, as soon as. As soon as I heard the news, મેં જે વાત સમાચાર સાંભળ્યા, I went to the hospital. હું હોસ્પિટલ ગયો. I was reading. The bell rang. અને સો એટલે તેથી, અને while નો મતલબ છે જ્યારે ત્યારે. હું વાંચતો હતો, બેલ વાગ્યો. જ્યારે વાંચતો હતો ને ત્યારે બેલ વાગ્યો. આમ તો જ્યારે અને ત્યારેનો બીજો મતલબ છે when. બંને પોસિબલ છે, પણ એક સ્પષ્ટ બાબત સમજો. આ ચાલુ ક્રિયા થઈ, તો અહીં while I was reading. The bell rang. પરંતુ આ while ના આપ્યું હોય અને when આપ્યું હોય તો when નો મતલબ પણ એ છે જ્યારે ત્યારે. પણ એ when સાદા ભૂતકાળ સાથે આવે. તો I was reading when the bell rang. જ્યારે બેલ વાગ્યો ત્યારે હું વાંચતો હતો એવો મતલબ થાય. અને એ થાય જ્યારે હું વાંચતો હતો ત્યારે બેલ વાગ્યો. એટલે ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળ. Nobody knows the fact his father is a lawyer. याद करो, अभी हाल जाएगी. ફેક્ટ ક્યાં ઉપર ગયું? કોઈને એ સત્ય ખબર જ નથી કે તેના પિતા લોયર છે, કે તેના પપ્પા વકીલ છે, કે that nobody knows the fact that કોઈને પણ ખબર નથી કે તેના પિતા લોયર છે. વેર એટલે કે ક્યાં. હુ એટલે કે જે અથવા કે જેણે. અને વાય એટલે કે કેમ. કારણ માટે વાય આવે, પ્લેસ માટે વેર આવે. This is the hospital. આ તે હોસ્પિટલ છે. My uncle was admitted here. મારા અંકલને અહીં એડમિટ કરાયેલા હતા. આમાં કોની વાત છે? હોસ્પિટલની વાત છે. જગ્યા છે, જગ્યા માટે વેર આવે. પણ જ્યારે પણ વેર વાપરીએ ત્યારે હિયર, ધેર આ ટાઈપના શબ્દો દૂર થઈ જાય અને બે વાક્યોની વચ્ચે વેર આવે. This is the hospital where my uncle was admitted. Here ના આવે. આ એ હોસ્પિટલ છે કે જ્યાં, અહીંયા કે ક્યાં અને કે જ્યાં બંને પોસિબિલિટી છે. પ્રશ્ન બનાવતો હોય તો કે ક્યાં આવે, સાદું વાક્ય હોય તો કે જ્યાં આવે. આ તે હોસ્પિટલ છે કે જ્યાં માય અંકલ વોઝ એડમિટેડ. મારા અંકલ એડમિટ કરાયા હતા. વર્ક હાર્ડ, ગેટ ગુડ માર્ક્સ. સખત મહેનત કરો, સારા માર્ક્સ મેળવો.
પરંતુ કે જો તો શું જો સખત મહેનત કરો તો સારા માર્ક્સ મેળવશો આવું વાક્ય નહીં, આખું વાક્ય બનાવવું પડે. જો તમે સખત મહેનત કરશો તો સારા માર્ક્સ આવશે. એટલે if વાળું વાક્યમાં if you work hard, જો તમે મહેનત કરશો તો તમારે, અને if વાળા વાક્યમાં ભવિષ્યકાળ આવે you will get, તમે મેળવશો. good marks will get, if વાળા વાક્યમાં ભવિષ્યકાળ આવે. તો મિત્રો આ હતા complete the sentence, join the sentence. વાક્યો કેવી રીતે જોઈન કરવા, કોઈ કન્જંક્શન્સનો ઉપયોગ કરીને, એના ઉદાહરણો. હજી પણ આપણે બીજા આવા ઘણા બધા ટોપિક્સ ચલાવવાના છીએ. વધુને વધુ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને વધુને વધુ પ્રેક્ટિસ કરો તેવી આશા સાથે નમસ્તે.